તમે ગમે તેટલું પૈસાથી માણસને કમ્પેર કરો, પરંતુ માણસની દુનિયા આખી અલગ છે ને પૈસાની દુનિયા આખી અલગ છે. આવું તમને કેમ નથી ખબર? ખબર છે તમને? બિકોઝ યુ આર ટોટલી અનઅવેર અબાઉટ ધ હિસ્ટ્રી. જ્યારે મનુષ્ય સૃષ્ટિની શરૂઆત થઈ હતી આ પૃથ્વી ઉપર, ત્યારે તો પૈસાની વસ્તુ જ નથી. ધીરે ધીરે પહેલાં તો એવી વસ્તુની શોધ થઈ જે મનુષ્ય માટે ફાયદાકારક હતી, એટલે કે ઇનર બોડી માટે. ખોરાકમાં શું ખાવું, શું ન ખાવું, રહેવા માટે કઈ જગ્યા રમવા પડી, જવા માટે હલનચલન મતલબ મુસાફરી કરવા માટે શું કરવું, આ ધીરે ધીરે ઇવોલ્યુશન હું તો જોતો આવ્યો છું, કારણ કે આઈ એમ ધ સ્ટુડન્ટ ઓફ હિસ્ટ્રી. પછી જ્યારે આ બધી વસ્તુની લેવડ દેવડ પેલું સાટા સિસ્ટમમાં મેળ ના ખાધું, એટલે પછી મની, ડાયરેક્ટ મની નહોતું આવ્યું, એ પણ તમને ખબર હોવી જોઈએ. મની તો ક્યાંય પછીથી આવ્યું, એના પહેલાં પણ ઘણી બધી ધાતુઓ લેવાતી હતી આજુબાજુ અરસપરસમાં. અને જ્યારે આ ઇવોલ્યુશન ધીરે ધીરે વધતું ગયું, ત્યારે અત્યારે મની ટર્મ આવ્યો છે. ક્યાં મનુષ્ય સૃષ્ટિની શરૂઆત અને ક્યાં પૈસા? ભાઈ કોઈ લેવા દેવા જ નથી, તો પણ તમે પૈસાથી માણસને કમ્પેર કરો છો. મને તમારું સમજાતું નથી, પરંતુ હું સમજું છું એટલા માટે મને બહુ ફરક નહીં પડતો. પરંતુ સલાહ આપવી, સાચું કહેવું એ મારું કામ છે, જેમ તમને કીધું.